હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 એનું ગણિત આંકડાશાસ્ત્ર જેનો 12.1નો દાખલા નંબર 3 અને 4 આ વિડીયોમાં જોશું. આનાથી પહેલાંના વિડીયોમાં આપણે દાખલા નંબર 1 અને 2 કરેલો હતો, જે બોર્ડની અંદર હતો. આખો ચેપ્ટર જે છે એ આલેખનો જ છે, એટલે આજે આપણે આલેખથી આખો આ ચેપ્ટર ભણશું. તો ચાલો શરૂ કરીએ વિડીયો. 12.1 દાખલા નંબર 3. દાખલા નંબર 3ની રકમ આ મુજબ છે. એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષોની જીતેલી બેઠકો માટે મતદાનનું પરિણામ નીચે પ્રમાણે છે. હવે એના ઉપરથી પ્રશ્નો પણ આપ્યા છે કે મતદાનના પરિણામ દર્શાવતો એક લંબાલેખ દોરવાનો છે, એટલે કે એ આપણું મેઇન કામ. અને કયો રાજ્ય પક્ષ સૌથી વધુ બેઠક જીત્યો છે. તો બીજા પ્રશ્નનો જે આન્સર છે એ તો આપણે આના ઉપરથી એ જોઈ શકીએ છીએ. જો અહીંયા રાજકીય પક્ષ, તો કેટલા રાજકીય પક્ષ છે? 6 રાજકીય પક્ષ છે. રાજકીય પક્ષના અહીંયા નામ આપ્યા છે A, B, C, D, E અને F. અને મેં તમને જણાવ્યું હતું એ મુજબ જ્યારે એક ભાગની અંદર ખાલી લેખિક એટલે કે શાબ્દિક માહિતી હોય અને બીજી માહિતી આંકડાકીય હોય ત્યારે હંમેશા લંબાલેખ જ દોરવો. હવે અહીંયા સેકન્ડ નંબરનો પ્રશ્ન જોશો તો કયો રાજ્ય પક્ષ સૌથી વધુ બેઠક જીત્યો છે? તો અહીંયા આંકડા ઉપરથી આપણને ખબર પડે છે કે રાજ્ય પક્ષ એ 75 બેઠક જીત્યો છે, જે બીજા બધા આંકડા કરતાં મોટી છે. એટલે કે રાજ્ય પક્ષ એ સૌથી વધુ બેઠક જીત્યો છે. તો આ નંબર 2નો આન્સર થયો. હવે નંબર 1માં આપણને કહે છે મતદાનના પરિણામ દર્શાવતો આલેખ દોરો. અને કયો આલેખ દોરવાનો છે? લંબાલેખ દોરવાનો છે. જો ન કીધું હોય લંબાલેખ દોરો તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા એક માહિતી શાબ્દિક છે અને બીજી આંકડાકીય માહિતી છે, એટલે આપણે અહીંયા લંબાલેખ જ દોરવાનો છે. તો ચાલો હવે દોરીએ લંબાલેખ. તો સૌથી પહેલાં આવી રીતે આપણે એક અક્ષ અને આ આપણો વાય અક્ષ દોરી લેશું, બરાબર? આ ઊભી લીટી એટલે આપણો વાય અક્ષ અને આડી લીટી એટલે આપણો એક્સ અક્ષ. આવી રીતે વાય અક્ષ ને એક્સ અક્ષ દોર્યા પછી આપણે વાય અક્ષ કેટલો લંબાવવાનો છે તે કેવી રીતે નક્કી થાય? સૌથી પહેલાં આપણે એક્સ અક્ષની વાત કરીએ તો આપણા આગળ 6 રાજકીય પક્ષ હતા. તો એક ખાનો મૂકી પહેલા રાજકીય પક્ષનું નામ A, પછી વળી એક ખાનો મૂકી બીજા રાજકીય પક્ષનું નામ B, વળી એક ખાનું મૂકી ત્રીજા રાજકીય પક્ષનું નામ C, એક ખાનું મૂકી રાજકીય પક્ષ D, એક ખાનું મૂકી રાજકીય પક્ષ E અને એક ખાનું મૂકી અને રાજકીય પક્ષ F. આવી રીતે એક્સ ધરી ઉપર આપણે રાજ્યના નામ લખવાના છે, એટલે કે રાજકીય પક્ષના નામ લખવાના છે. પછી વાય ઉપર આપણે કેવી રીતે આંકડા લેશું તો એ સમજીએ. તો જે રાજકીય પક્ષ છે એ આપણે આ જે શાબ્દિક માહિતી હતી એ બધી જ શાબ્દિક માહિતી એક્સ ઉપર લીધી. હવે આ જે આંકડાકીય માહિતી છે એ આપણે વાય ઉપર લેવાની. તો જોવાનું કે એમાં સૌથી મોટો આંકડો કયો છે? 75. તો આપણે વાય અક્ષ છે ઓછામાં ઓછો 75 સુધી તો લઈ જ જવાનો. 75થી વધુ લેશો તો હાલે, પણ 75થી ઓછો નહીં લેવાનો. તો જોઈએ હવે એ માહિતી જોઈએ કે એનો 75, બીના 55, સીના 37, ડીના 29, ઈના 10 ને એફના 37. તો ચાલો હવે જોઈએ કેવી રીતે આપણે લંબાવીએ. તો સૌથી પહેલાં જોઈએ એના 75, બીના 55. તો અહીંયા જુઓ આ વાય ધરી જે છે ઊભી એને 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70 ને 75. તો આવી રીતે 5-5નો ગેપ રાખી એક ખાનો બરાબર 5. આ આલેખ કેટલી લીટીનો છે? તો 10 લીટીવાળો આલેખ છે, બરાબર? જુઓ ઝીણી ઝીણી 10 લીટીઓ અંદર દોરેલી છે. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70 ને 75 સુધી આપણે વાય અક્ષ ખેંચ્યો છે, એટલે કે એટલો ઊંચો કરેલો છે. હવે રાજકીય પક્ષ એ છે એણે 75 સીટ એટલે કે 75 બેઠક મેળવી છે. તો આ જે એનો થાંભલો છે, એનો સ્તંભ છે, એને આપણે ક્યાં સુધી લઈ જવાનો છે? બંને તરફથી એ ને અહીંયા 75 સુધી, બરાબર? તો જુઓ કે આ 75 છે. તો જો એ ખાનું છે એટલે કે એ રાજકીય પક્ષનું નામ છે એ રાજકીય પક્ષ એટલે આખો ખાનો, એટલે આખો થાંભલો જે છે, આખો જે સ્તંભ છે એ આખા સ્તંભને આપણે ક્યાં સુધી લઈ જવાનો છે? 75 સુધી. પછી બી, તો બી રાજકીય પક્ષે 55 સીટ જીતી છે. તો આ બીનો જે થાંભલો છે અહીંયાથી શરૂ કરવાનો, આ બીનો થાંભલો, અને બીના થાંભલાને આપણે ક્યાં સુધી લઈ જવાનો? 55 સુધી. જો આ 55, તો આ 55 સુધી. પછી સી 37 સુધી. તો અહીંયા ખાસ સમજવાનું, આ એક ખાનો મૂકી દીધો. હવે આ સીની લાઈન આપણે દોરવાની છે. સૌથી પહેલાં તમારે 37 નક્કી કરી લેવાના. તો જુઓ અહીંયા કને
આ 35. હવે 10 10ની લીટી છે એટલે એક લીટી બરાબર 2 થયા કહેવાય 35. એટલે આ 2 લીટી એટલે 36 ને એના પછીની 2 લીટી એટલે 37. બરાબર, એટલે કે 37 અહીંયા આવ્યો આપણો. હજી એકવાર સમજી લો કે જો આ 35 છે, બરાબર, પછી 2 લીટી બરાબર 1 થાય એટલે 2 લીટી એટલે કે આ 36 ને આ 37. પછી જુઓ 38, 39 ને 40 થઈ જાય છે. એટલે 10નો ખાનો હોય તો 2 લીટી બરાબર 1 એકમ લેવાનો, એટલે કે આ 35 હતો તો આ 2 લીટી એટલે 36 ને એના પછીની 2 લીટી એટલે 37. પહેલાં આવી રીતે આડી લાઈન કરી નાખવાની અને પછી આપણો જે સી રાજકીય પક્ષ છે એને ત્યાં સુધી લંબાવવાનો. તો આ સી રાજકીય પક્ષ થયો. પછી રાજકીય પક્ષ ડી 29 સુધી છે. તો જો આ 30 તો 30ની 2 લીટી નીચે શું હોય? 29 હોય, કારણ કે 2 લીટી બરાબર 1 એકમ છે. તો આ પૂરા 30, તેની 2 લીટી નીચે શું હોય? 29 હોય. એટલે એકવાર આડી લીટી કરી અને આ ડી જે છે એ ડીના થાંભલાને સ્તંભને ત્યાં સુધી લંબાવવાનો. પછી 10 તો રાઉન્ડ ફિગરમાં જ છે કે ઈ છે એણે 10 સીટ જીતી છે અને એફ છે એણે પાછી 37 સીટું જીતેલી છે. તો આવી રીતે આખો આપણો પૂરો આલેખ બનશે. આટલું લખવાથી તમને પૂરા માર્ક્સ નથી મળવાના. એના માટે તમારે અહીંયા કને બધી માહિતી લખવાની. આ એક્સ ડેશ છે, વાય ડેશ છે, એક્સ છે, વાય છે અને અહીંયા 1 સેમી એટલે કે આ 1 સેમીનો ખાનો બરાબર આપણે કેટલા લીધા છે? 5 બેઠકો લીધેલી છે. તો અહીંયા લખવાનો 1 સેમી બરાબર 5 બેઠક. તો આવી રીતે આ તમારો થયો લંબાલેખ. લંબાલેખની અંદર એક છૂટા છૂટા થાંભલા હોય, છૂટા છૂટા સ્તંભ હોય. એક ખાનો મૂકી અને એક ખાનો નીચે જે હોય એક્સ અક્ષ ઉપર એ આંકડાકીય માહિતી ન હોય, એ હંમેશા શાબ્દિક માહિતી હોય અને વાય અક્ષ ઉપર આંકડાકીય માહિતી હોય છે. તો આ થયો આપણો લંબાલેખ પૂરો. હવે આપણે તો આ આખો આલેખ આપણને કંઈક આ પ્રમાણેનો દેખાશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં કીધો છે કે એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવે છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. તો સ્તંભાલેખ દોરો અને આ અન્ય રીતે આ માહિતીની રજૂઆત થઈ શકે કે કેમ. અને 153 મિલીમીટરની લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે કે કેમ? એટલે કે અહીંયા કને એકવાર તમે જોશો તો નીચે આપણને લંબાઈ આપી છે મિલીમીટરમાં. 118થી 126ની લંબાઈના 3 પાંદડા, 127થી 135 લંબાઈના એટલે મિલીમીટરની લંબાઈના 5 પાંદડા, 136થી 144ની લંબાઈના 9 પાંદડા, 145થી 153ની લંબાઈના 12 પાંદડા, 154થી 162ની લંબાઈના 5, 163થી 171ની લંબાઈના 4 અને 171થી 180ની લંબાઈના 2 પાંદડા આપેલા છે. હવે આપણે અહીંયા પ્રશ્ન તરફ કરીએ તો સ્તંભાલેખ દોરો અને સાથે સાથે એમ પણ લખેલું છે આની અંદર, મેં અહીંયા લખ્યું નથી પણ દાખલામાં લખેલું આવ્યું છે કે ભાઈ આ જે વર્ગ છે એને સતત આવૃત્તિ વિતરણમાં પણ ફેરવો. તો હવે પ્રશ્ન થાય કે સતત આવૃત્તિ વિતરણમાં કેવી રીતે ફેરવાય? તો આપણે સૌથી પહેલાં આ જે આખો આલેખ છે એને દોરવાથી પહેલાં આપણે એને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવશું. તો શું છે સતત આવૃત્તિ વિતરણ? પહેલાં એ સમજીએ. તો જો અહીંયા જે વર્ગ આપ્યા છે એમાં તમે આ પાછળનો આંકડો ને આગળનો આંકડો જુઓ તો એ રિપીટ થતો નથી. જેમ કે 118થી 126, 126 પછી 127 લખેલા છે, 135 પછી 136 લખેલા છે, 144 પછી 145 લખ્યા છે. જો આ વર્ગ સતત હોય ને તો આ આંકડો અને આ આંકડો એટલે કે પહેલો જે વર્ગ છે એનો છેલ્લી સંખ્યા અને બીજા વર્ગની પહેલી સંખ્યા સરખી હોય. જસ્ટ આપણે ઉદાહરણ જોઈએ તો 10થી 20, તો જો અહીંયા 20 રિપીટ થયા, 20થી 30, વળી 30 રિપીટ થાય, 30થી 40, આગળ કરવો હોય તો હજી 40થી 50. તો આ જે સંખ્યાઓ છે અહીંયા આમ રિપીટ થવી જોઈએ. 10થી 20 છે તો 20 પાછો અહીંયા રિપીટ થવો જોઈએ 20થી 30, 30 પાછળ છે તો વળી અહીંયા રિપીટ થવો જોઈએ 30થી 40, 40 પાછળ છે તો અહીંયા રિપીટ થવો જોઈએ 40થી 50. પણ અહીંયા કંઈ એવી રીતે રિપીટ થતા નથી. તો ત્યારે તમારે શું કરવાનું કે વર્ગની જે પહેલી સંખ્યા છે એમાંથી આપણે 0.5 બાદ કરવાનો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે બેન 0.5 બાદ કરતા નથી ફાવતું. તો સાવ સિમ્પલ વસ્તુ છે કે 118 છે એમાંથી એક ઓછો કરી નાખો. જે વર્ગની પહેલી રકમ છે એમાંથી એક ઓછો કરી નાખો. 118માંથી એક ઓછો કરો તો કેટલા થાય? 117. એની પાછળ 0.5 લગાડી નાખો એટલે 118માંથી એક ઓછો કરો એટલે 117 ને પાછળ 0.5 લગાડ્યા. એનો મતલબ એમ થયો કે આપણે 118માંથી 0.5 બાદ કર્યા.
હવે જે બીજી રકમ છે 126 એમાંથી આપણે 0.5 બાદ નથી કરવાના, એટલે કે એમાંથી આપણે એક રકમ ઓછી કરીને 0.5 નથી લગાડવાનું. એ રકમને આપણે સીધી લખવાની છે. 126 ના 126 પાછળ એમને 0.5, એટલે કે આમાં આપણે 0.5નો વધારો કર્યો. વર્ગની પહેલી રકમમાંથી 0.5 ઘટાડવાના અને વર્ગની બીજી રકમમાં 0.5 વધારવાના. ઘટાડવા માટે એક ઓછો કરી પાછળ 0.5 લગાડ્યો અને વધારવા માટે જે રકમ હતી એની પાછળ જ 0.5 લગાડ્યો. બસ હવે આ જ આંકડો અહીંયા રિપીટ કરી નાખો. જો 126.5 તો 126.5 પાછળ લગાડી નાખો 135.5, વળી 135.5ને રિપીટ કરી પાછળ લગાડી નાખો 144.5, 144.5ને અહીંયા રિપીટ કરી અને 153.5, એટલે કે અહીંયા જે રકમ છે એની પાછળ પોઈન્ટ લગાડો. જે પાછળની રકમ પાછળ પોઈન્ટ લગાડો છો એ આગળ લખી અને એની પછીની રકમમાં 0.5 લગાડતા આવો. તો જોશો તો અહીંયા જે રીતે મેં તમને નિયમ કીધું એ પ્રમાણે જ થાય છે. જેમ કે આમાંથી આપણે એક ઓછો કર્યો હતો ને 0.5 લગાડ્યા હતા અને આમાં એક 0.5 ડાયરેક્ટ ઉમેર્યો હતો. હવે એ રકમ હું ડાયરેક્ટ અહીંયા લખું છું. તો જુઓ 127માંથી એક ઓછો કરો તો 126, પાછળ 0.5 થઈ ગયા ને 135.5. હવે આ રકમને જો અહીંયા રિપીટ કરું તો જુઓ 136માંથી એક ઓછો કરીએ તો 135 થઈ જાય ને 0.5 ના 144.5. આ રકમને હું અહીંયા રિપીટ કરું છું તો જુઓ અહીંયા 145 છે તો એક ઓછો કરીને 0.5 લગાડો તો 144.5 થઈ જાય. એટલે માત્ર તમારે પહેલામાં એવું કરવાનું કે 118 છે તો એક ઓછો કરીને 0.5 લગાડો ને પાછળની રકમ જે છે એમાં ડાયરેક્ટ 0.5 લગાડો. પછી એ રકમ અહીંયા રિપીટ કરીને પાછળની રકમમાં 0.5 લગાડતા આવો, એ રિપીટ કરતા આવો ને પાછળની રકમમાં 0.5 લગાડતા આવો. તો તમારો આપોઆપ સતત વર્ગમાં ફેરવાઈ જશે. પછી એની આવૃત્તિ પણ આપી દીધી છે 3, 5, 9, 12, 5, 4, 2. હવે આપણે અહીંયા સ્તંભાલેખ દોરવાનો છે. તો લંબાલેખ ને સ્તંભાલેખમાં શું ફરક હોય? તો સ્તંભાલેખ હોય ને એમાં એક એક ખાનો મૂકવાનો ન હોય, આપણે પાસે દોરવાનો હોય, બાજુમાં દોરવાનો હોય. અને સ્તંભાલેખ દોરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, વર્ગ લંબાઈની. જો વર્ગ લંબાઈ જુદી હોય તો આપણે ગણતરીવાળો સ્તંભાલેખ કરવો પડે, એટલે કે આપણે સ્તંભ ઊંચાઈ શોધવી પડે. તો પહેલાં આપણે ચેક કરી લઈએ કે ભાઈ આની વર્ગ લંબાઈ સરખી છે કે નહીં, ને કેવી રીતે વર્ગ લંબાઈ શોધાય? તો આ બે રકમની બાદબાકી કરવાની. હવે જો તમને આ બે રકમની બાદબાકી ન ફાવતું હોય ને પોઈન્ટવાળાની, તો તમે આ બેની બાદબાકી કરી શકો છો. અને એ બાદબાકી તફાવત જો સરખો આવે તો વર્ગ લંબાઈ સરખી છે, તો તમારે ડાયરેક્ટ આલેખ દોરવાનો. જેમ કે 126 ને 18 તો 19, 20, 21, 22, 23, 24, 25 ને 26 8નો ડિફરન્ટ આવે છે. 118માં 8 ઉમેરીએ તો 26 થાય. એવી જ રીતે 127 થી 35 તો 28, 29, 30, 31, 32, 33, 34, 35 તો એમાંય 8. 136 થી 144 તો એ બે વચ્ચેનો તફાવત પણ 8. 145 ને 153, એટલે ટૂંકમાં મેં અહીંયા બાદબાકી કરું છું. 126માંથી 118 જાય તો 8, 135માંથી 127 જાય તો 8, 144માંથી 136 જાય તો 8, 153માંથી 145 જાય તો 8, 162માંથી 154 જાય તો 8, 171માંથી 163 જાય તો 8, 180માંથી 171 જાય તો પણ 8. અથવા અહીંયાથી આની બાદબાકી કરો તો પણ આન્સર 8 જ આવશે. તો બધેની બાદબાકી એને વર્ગ લંબાઈ કહેવાય. જ્યારે આપણે બીજા વર્ગમાંથી પહેલો વર્ગ એટલે કે આ બંનેની બાદબાકી કરીએ છીએ તો એ આપણે વર્ગ લંબાઈથી, ને વર્ગ લંબાઈ બધેની સરખી આવી તો આ દાખલો આપણે ડાયરેક્ટ કરી શકશું. ડાયરેક્ટ કેવી રીતે? તો અહીંયા જે આપણે સતત વર્ગ ફેરવ્યો છે એ આપણે x અક્ષ ઉપર લેશું અને આવૃત્તિ છે એ y અક્ષ ઉપર લેશું અને ડાયરેક્ટ આલેખ દોરશું. તો જોઈએ કે આવૃત્તિમાં y અક્ષમાં મોટો આંકડો કયો છે? 12 છે. અને 170 થી 180.5 સુધી આપણે x અક્ષ ઉપર દોરવાનું છે. તો જુઓ આ આપણી x અક્ષ. x અક્ષની અંદર 170.5 થી આપણે 180.5 એટલે 170.5, 126.5, 135.5, 144.5, 153.5, 162, 171.5 ને 180.5. અહીંયા 135. બરાબર. તો આ રીતે 170 થી 180.5 આપણે x અક્ષ ઉપર લીધા. હવે y અક્ષનો આપણે જોઈએ તો કે મોટો આંકડો 12 છે, તો અહીંયા એક એકનો જ ગેપ રાખશું. 1, 2, 3, 4, 5, 6 એક ખાનું બરાબર 1 સેમી, એવી રીતે આપણે ક્યાં સુધી લઈ ગયા? 12 સુધી લઈ ગયા. હવે આપણે રકમ પ્રમાણે આલેખ દોરતા જઈએ. તો જોઈએ આપણે 170.5 થી 126.5ના થાંભલાને આપણે ક્યાં સુધી લંબાવવાનું છે? 3 સુધી.
તો જુઓ આ 117 થી 126.5નો થાંભલો એને આપણે ક્યાં સુધી લંબાવ્યો? 3 સુધી. ત્યાર પછી આવશે 126 થી 135. તો જુઓ 126 થી 135.5 એને ક્યાં સુધી? 5 સુધી. તો 126 એટલે આ જ લીટી કહેવાય, અને 135 તો એને આપણે ક્યાં સુધી લંબાવવાનું છે? 5 સુધી. ત્યાર પછી આવશે 135 થી 144.5 ને 9 સુધી. તો આ 135 જેને અહીંયા સુધી તો લંબાવેલો જ હતો, હવે 135.144 ને 9 સુધી. તો એ જ લીટીને આપણે આગળ થાંભલાને આગળ વધાવશું ક્યાં સુધી? 9 સુધી. એટલે કે 5 સુધી આ હતો એને અહીંયાથી આમ આગળ લંબાવી દેવાનો, ને બીજો આ 144.5. બરાબર. એટલે 135 થી 144.5 તો એ આખો થાંભલો ક્યાં આવી ગયો? 9 સુધી આવી ગયો. પછી 144.5 થી 153.5 ને આપણે 12 સુધી લંબાવવાનો છે. તો જુઓ આ 144.5, આ 135.5, એ આખા થાંભલાને આપણે ક્યાં સુધી લઈ જવાનું છે? 12 સુધી લઈ જવાનું છે. પછી 153 થી 162.5 ને 5 સુધી. તો જો આયરો 5, આ 153 થી 162.5. પછી 162 થી 171.5 ને 4 સુધી લઈ જવાનું છે. તો આ 4 સુધી, અને 171.5 થી 180.5 ને 2 સુધી. તો આવી રીતે આપણો થશે આ સ્તંભાલેખ. 117.5 થી 126.5 ને 3 સુધી, 126.5 થી 135.5 ને 5 સુધી, 135 થી 144 ને 9 સુધી, 144 થી 135 ને 12 સુધી, 135 થી 162 ને 5 સુધી, 162 થી 171 ને 4 સુધી, અને 171 થી 180 ને 2 સુધી. તો આ થયો આપણો સ્તંભાલેખ, કે અહીંયા કને વચ્ચે આપણી જગ્યા મૂકવાની હોય નહીં. હવે અહીંયા મેં એક આ નિશાની કરેલી છે. આનો અર્થ શું થાય? તો આપણે 0 પછી ડાયરેક્ટ 117 લીધા, અને પછી 8-8નો ગેપ લીધો. તો 0 થી 117 8નો ગેપ નથી, અને એના પછી બધા સરખા 8-8ના ગેપ છે. તો અહીંયા કને આ નિશાની કરીએ, જેને હું મારી સાદી ભાષામાં ગાપચી કહું છું, કે આ ગાપચી કરીએ એનો મતલબ શું થાય? કે આ બધા 8-8ના ગેપમાં જતો ને એમાં અહીંયા કને 117 આવે. એટલે જ્યારે પણ આપણે વચ્ચેથી કોઈ આંકડા અહીંયા એક અક્ષ ઉપર લેવા હોય, અને પછી બધા ભલે એક સરખો જ, કારણ કે અહીંયા વર્ગ લંબાઈ બધાની સરખી જ હોવી જોઈએ, અને વર્ગ લંબાઈ સરખી હોય એટલે જ એક ખાનો આપણે જે આ 1 સેમી છે એ બરાબર પરફેક્ટ આવે, કારણ કે અહીંયા 117 થી 126.5, તો અહીંયા 8નો ડિફરન્ટ છે. 1 સેમી બરાબર 8, તો અહીંયા પણ 8નો જ 1 સેમી બરાબર, અહીંયા પણ 1 સેમી બરાબર 8નો જોવો જોઈએ, વધઘટ હોવી જોઈએ નહીં. એના માટે આપણે આ નિશાની કરવાની અહીંયા કને. તો તમે વચ્ચેથી આંકડો લઈ શકો છો. તો આ આખો થયો આપણો સ્તંભાલેખ. તો હવે બધા વિદ્યાર્થીઓને સ્તંભાલેખ પણ આવડી ગયો હશે. હવે પહેલો પ્રશ્ન આપણો હતો સ્તંભાલેખ દોરો અને એને અસતત વર્ગ છે તો એને સતત વર્ગમાં ફેરવો. તો એ તો આપણે ફેરવી લીધું. પછી બીજો પ્રશ્ન છે કે અન્ય કોઈ રીતે આ માહિતીની રજૂઆત થઈ શકે? તો હા, થઈ શકે. બહુકોણ દ્વારા આપણે આ માહિતીની રજૂઆત કરી શકીએ છીએ. અને ત્રીજો પ્રશ્ન છે 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે? તો 153, તો તમે જોશો 153, તો 145 થી 153માં 12 પાંદડા છે. બાકી બધી સંખ્યાઓ જે છે 118 થી 126 આપણે આમાં જોઈએ તો 153 થી 162 અથવા 154 થી 162 કયો, કે 145 થી 153 કયો. તો જુઓ અહીંયા કને સતત ને અસતત બંને વર્ગમાં જોઈએ તો 12 પાંદડા એ સૌથી વધુ આવૃત્તિ છે. હવે આપણો પ્રશ્ન તમે ધ્યાનથી સમજશો તો અહીંયા તમને શું કીધું છે? 153 મિલીમીટરની લંબાઈના પાંદડા. તો 12 પાંદડા છે એની લંબાઈ 144.5 થી 153.5 મિલીમીટરની છે. એટલે કે બધા પાંદડા 153 મિલીમીટરના નથી. 144 થી 153 એટલે કે એની વચમાં ઘણા બધા પાંદડાઓ છે. કોઈકની 144 હશે, કોઈકની 144.5 હશે, કોઈકની 145 હશે. તો બધા 12 પાંદડાની જે લંબાઈ છે એ 153 નથી. બરોબર? એટલે આ વિધાન કેવું કહેવાશે? ખોટું કહેવાશે. એટલે આ તારણ ખોટું છે, કારણ કે 153 મિલીમીટરના પાંદડાની લંબાઈ વધુ છે એમ આપણે કહી શકીએ નહીં. 145 થી 153 અથવા 144.5 થી 153.5માં સૌથી વધુ પાંદડા છે, પણ બધા પાંદડાની લંબાઈ 153.5 નથી. એમાંથી કેટલા પાંદડાની લંબાઈ
153.5 છે તે નક્કી કરી શકાય નહીં, માટે આ વિધાન અયોગ્ય છે. તો હવે બધા જ વિદ્યાર્થીઓને લંબાલેખ અને સ્તંભાલેખ આવડી ગયો હશે, બરોબર ને? તો તમારા વધુ ને વધુ ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરજો, જેથી કરી અને બધા જ વિદ્યાર્થીઓ છે ફ્રી શિક્ષણનો લાભ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.